ગાઈસ આપણે ટેબલ પર આવી ગયા છીએ આપણે રિપેરિંગ. તો આ રીતનું એક હોમ થિયેટર છે જેમાં આપણે ટ્રાન્સફોર્મર ખરાબ થઈ ગયું છે. આપણે ટ્રાન્સફોર્મર નવું નાખશું, પ્લસમાં એનું વાયરિંગ આપણે શીખશું. તમે જોઈ લો 12012 5 એમ્પિયરનું ટ્રાન્સફોર્મર છે. આ રીતનું ટ્રાન્સફોર્મર છે, એ આપણે આમાં લગાડીશું. તમે જોઈ લ્યો આનું વાયરિંગ, પછી તમને હમણાં કહી દઉં છું કઈ રીતે છે શું કાંઈ. જો તમને શીખડાવું. આ જે રહ્યા એ ટ્રાન્સફોર્મર છે, તમે જોઈ લ્યો બરોબર. પછી આ સ્પીકર આઉટપુટ છે, આ ઉપરના છે. અહીંયા ઉપરનું કંટ્રોલ લાગે, અહીંયા ઓડિયો ઇનપુટ છે, અહીંયા +5 વોલ્ટ છે. તો હવે હું તમને કહી દઉં. જો 1 નંબરની પિન જે રહી ઓડિયો ઇનપુટ છે, તમે જોઈ લો. આપણે ઓડિયો ઇનપુટ અહીંયાથી ને આ કેપેસિટર થ્રુ ગઈ, પછી 4558 IC ઉપર જાય છે, ત્યાંથી સીધું અહીંયા આવશે. અને સ્પીકર આઉટપુટ, અને આમાં તમે જોઈ લો અહીંયા આપણે શોર્ટ કરેલું છે જે કંપનીવાળાએ છે. તો અહીંયા ટ્રાન્સફોર્મર લાગશે, અહીંયા સ્પીકર, પછી ઉપર આલી સાઈડ લાગશે. અને હું હમણાં કનેક્શન તમને કહી દઉં છું કઈ રીતે મેં કનેક્શન કર્યા છે. તો ચાલો આ જોઈ લઈએ વિડીયો. અને ગાઈઝ આમાં 100% તમને આવડી જશે. જો આ કેપેસિટર નહીં હાલે, આ જે થાય છે એ આ કેપેસિટર ખરાબ છે. તો આને આપણે ચેન્જ કરશું, આ બંનેને. તો છતાંય જોઈ લઈશું આપણે. જો ચાલે એમ છે તો આ ચલાવશું. તો ચાલો જોઈ લઈએ છીએ. આનું વાયરિંગ પર આવી જઈએ છીએ આપણે. તો હું તમને ટ્રાન્સફોર્મરના છેડા કહી દઉં. આ 0 છે, આ 12 છે, આ 0 છે, અને આ 12 છે. તો એ જ રીતે આપણે અહીંયા લગાડીશું. કઈ રીતે? આ 12 0 12 છે.